આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે મોળાકદ વ્રત, ગૌરી વ્રત અને જયા પાર્વતીના વ્રત વિશે। વર્ષ 2026માં આ વ્રત ક્યારે શરૂ થાય છે, તેની પૂજા કેવી રીતે કરવી, જાગરણ ક્યારે છે, ઉજવણું કેમ કરાય અને એની પાછળની સાચી કથા શું છે, એ બધી જ વિગતવાર માહિતી આજે આપણે એક જ વિડીયોમાં દેશી ભાષામાં સમજવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને આપણી નાની મોટી દીકરીઓ સુધી શેર કરવાનું ભૂલતા નહીં હો। કમેન્ટમાં લખો હર હર મહાદેવ। ઘણા લોકોને પ્રશ્ન થાય કે આ બે વ્રતમાં મોળાકદ જયા પાર્વતી ફેર શું? મોળાકદ, ગૌરી વ્રત, અલુણા વ્રત। આ વ્રત ખાસ કરીને આપણી ઘરની નાની દીકરીઓ, કુંવારિકાઓ કરે છે। નાની વયે ગૌરી માની સેવા કરવાથી સંસ્કાર સિંચાય છે અને ભવિષ્યમાં ઉત્તમ, ગુણવાન અને મનગમતો વર, પતિ મળે છે। જયા પાર્વતી વ્રત, આ વ્રત મોટી ઉંમરની કન્યાઓ અથવા પરણેલી સૌભાગ્યવતી સ્ત્રીઓ, સુહાગન કરે છે। પરણેલી બહેનો પોતાના પતિના દીર્ઘાયુષ્ય, નિરોગી કાયા અને અખંડ સૌભાગ્ય માટે આ વ્રત રાખે છે। બંને વ્રતમાં મહાદેવ અને માતા પાર્વતીજીની જ પૂજા થાય છે। બંને વ્રતમાં જવારા વાવવાનું અને પૂજવાનું બહુ મોટું મહત્વ છે। હાલો ત્યારે હવે નોંધ કરી લેજો કે 2026માં આ વ્રત ક્યારે આવે છે। 1. મોળાકદ, ગૌરી વ્રત તારીખો। વ્રતનો પ્રારંભ 25 જુલાઈ 2026 શનિવાર, અષાઢ સુદ એકાદશી, દેવશયની એકાદશી। વ્રતની પૂર્ણાહુતિને જાગરણ 29 જુલાઈ 2026 બુધવાર, અષાઢ પૂનમ, ગુરુ પૂર્ણિમા। આ આખી રાત મહાદેવના ભજન કીર્તન કરીને જાગરણ કરવાનું હોય છે। વ્રતના પારણા 30 જુલાઈ 2026 ગુરુવાર, સવારે મીઠું, ખારી વસ્તુ મોંમાં મૂકીને પારણા કરવા। દશાંશ 2. જયા પાર્વતી વ્રત તારીખો। વ્રતનો પ્રારંભ 27 જુલાઈ 2026 સોમવાર, અષાઢ સુદ તેરસ। વ્રતની પૂર્ણાહુતિને જાગરણ 31 જુલાઈ 2026 શુક્રવાર, અષાઢ વદ બીજ। આ રાત્રે બહેનો ગરબા રમે છે અને જાગરણ કરે છે। વ્રતના પારણા 1 ઓગસ્ટ 2026 શનિવાર, વહેલી સવારે શુભ મુહૂર્તમાં। આ વ્રતમાં જવારાનું ખાસ મહત્વ છે। વ્રતના 5 કે 7 દિવસ પહેલા કાંસાના પાત્રમાં, વાસણ કે નાની ટોપલીમાં 7 ધાન્ય, ઘઉં, જવ, તલ, મગ, અડદ, ચણા, ડાંગર વાવવામાં આવે છે। પૂજાની રીત 1. રોજે સવારે દીકરીઓ બહેનો શણગાર સજીને શિવમંદિરે જાય છે। 2. થાળીમાં કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, નાગરવેલના પાન, કમળ કાકડી, દૂધ, જળ અને રૂના, નાગલા, સૂતરની આંટી લઈને જવાય છે। 3. શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરી, બિલીપત્ર ચડાવી ગૌરી માં અને જવારાનું પૂજન થાય છે। 4. જવારાની ફરતે જળની ધારાવાળી ફરીને દીકરીઓ પરંપરાગત ગીતો ગાય છે। આંબુડું જાંબુડું કેરીને કોઠમડું, ગોરમાને પૂજ્યાને નાગલા ઓછા પડ્યા રે લોલ। આ 5 દિવસ દરમિયાન અલુણા એટલે કે મીઠા, નમક વગરનું મોળું ભોજન લેવાનું હોય છે। શું ખાઈ શકાય? મોળી રોટલી, દૂધ, ફળ ફળાદી, મીઠાઈ, ડ્રાય ફ્રૂટ્સ, મોળી ફરાળી વાનગીઓ। શું ધ્યાન રાખવું? ઘણા લોકો સિંધાલૂણ ખાય છે, પરંતુ શાસ્ત્ર મુજબ આ વ્રતમાં કોઈપણ પ્રકારનું મીઠું વાપરવું વર્જિત છે। ઘરમાં વડીલોએ નાની બાળાઓનું ધ્યાન રાખવું કે ભૂલથી પણ ચટપટી કે મીઠાવાળી વસ્તુ મોંમાં ન જાય। વ્રતનું ઉજવણું અને દાન પુણ્ય। વ્રત પૂરું થાય એટલે એનું ઉજવણું કરવું જરૂરી છે। મોળાકદ વ્રત 3 કે 5 વર્ષ પૂરું થયે નાની કુંવારિકાઓને ઘરે બોલાવી, સાત્વિક ભોજન કરાવીને શૃંગારની વસ્તુઓ, કાંસકી, ચાંદલો, કંગન ભેટ અપાય છે। જયા પાર્વતી વ્રત 5, 7, 9 કે 11 વર્ષ એકી સંખ્યામાં વ્રત કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવી, જમાડીને સૌભાગ્ય ચિહ્ન, સુહાગણ સામગ્રી અર્પણ કરાય છે। આ સિવાય ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ અને બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને દાન દક્ષિણા આપવાથી અનેક ગણું પુણ્ય મળે છે। શાસ્ત્રોમાં આ વ્રત પાછળ એક અદ્ભુત ગૌરી વ્રતનો પૌરાણિક પ્રસંગ જોડાયેલો છે। એકવાર ભગવાન શિવ તપસ્યામાં લીન હતા। માતા પાર્વતીજીને કૈલાસ પર એકલતા ન લાગે એટલા માટે તેમણે પોતાની શક્તિથી જમણા અંગમાંથી ગણેશજી અને ડાબા અંગમાંથી ઓખા, દુહિતા ને પ્રગટ કર્યા। એક દિવસ માતા પાર્વતી સ્નાન કરવા ગયા ત્યારે બાળકોને દરવાજે પહેરો ભરવા કહ્યું। એ જ સમયે નારદજીની વાત સાંભળી શિવજી કૈલાસ આવ્યા।
શિવજીને ક્રોધિત રુદ્ર સ્વરૂપમાં જોઈને નાની દીકરી ઓખા ડરીને મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ. દરવાજે રોકનાર ગણેશજીનું શિવજીએ ક્રોધમાં ત્રિશૂળથી મસ્તક છેદી નાખ્યું. માતા પાર્વતી બહાર આવ્યા અને પુત્રનો દેહ જોઈ વિલાપ કરવા લાગ્યા. શિવજીએ પોતાની ભૂલ સ્વીકારી ગજાસુર હાથીનું મસ્તક મૂકી ગણેશજીને સંજીવન કર્યા અને પ્રથમ પૂજનીય બનવાનું વરદાન આપ્યું. ત્યારબાદ ઓખાની યાદ આવતા તેને હાક મારી. ઓખા મીઠાની કોઠીમાંથી બહાર આવી. પોતાના ભાઈનું રક્ષણ કરવાને બદલે સંતાઈ જવા બદલ માતા પાર્વતીએ ગુસ્સામાં ઓખાને શ્રાપ આપ્યો. તારું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ દૈત્ય, રાક્ષસ, કુળમાં થશે. ઓખા કરગરવા લાગી અને શિવજીએ પણ પાર્વતીજીને શાંત કર્યા. માતાએ શ્રાપ હળવો કરતા કહ્યું, તારો જન્મ બાણાસુર રાક્ષસને ત્યાં થશે, પણ તું જો નાની વયે મીઠા વગરનું ગૌરી વ્રત કરીશ તો તને દેવકુળનો સુંદર પતિ મળશે. ઓખાનું શરીર મીઠામાં ઓગળી ગયું અને તેનો બીજો જન્મ બાણાસુરની પુત્રી તરીકે થયો. તેણે કઠોર ગૌરી વ્રત, મોળાકત, કર્યું અને એ વ્રતના પ્રભાવથી ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધજી સાથે તેના લગ્ન થયા અને તેને અખંડ સૌભાગ્ય મળ્યું. બસ ત્યારથી જ આપણી સંસ્કૃતિમાં આ વ્રતનો મહિમા ચાલ્યો આવે છે. હે ભોળાનાથ, હે જગદંબા પાર્વતીજી, જેવી કૃપા તમે ઓખા અને અનિરુદ્ધ પર કરી એવી જ કૃપા આ વ્રત કરનારી આપણી તમામ દીકરીઓ અને બહેનો પર કરજો. સૌના મનની મનોકામનાઓ પૂરી કરજો અને સૌના સુહાગ અમર રાખજો. મંત્ર: સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હર હર મહાદેવ. જય મા પાર્વતી. જો ભાઈઓ અને બહેનો તમને આ માહિતી અને કથા ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. ફરી મળીશું આવી જ પવિત્ર માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.